ભમરાભાઈ ઢોકળા એમ બનાવ્યા હો? ઘરે બનાવ્યા? ના ના બોલો દાદા, ફરસાણ વાળા ન્યાથી લાવ્યો. સારું કર્યું, લાવ્યા લ્યો. ઢોકળા મને બહુ ભાવે. હે ને? હા, તમારે જમે કાયમ લેતા આવવાના જ તે ઢોકળા. બોલો દાદા, કાયમ તો મારે કેમ લાવવા ગયો લ્યો? કેમ? અહીંયા આવો તારે લેતા આવવાના, એમાં હું વાંધો તમને? તો બોલો દાદા, કારે કામ હશે ને, તેથી હું પાછો તમારે આટલું ઢોકળા લેતા આવીશ ને. તો તમારે વળી શું કામ છે તો કયો? મારે દુકાનનું કરિયાણું આવ્યું છે, તો થોડુંક વેવવાનું છે એટલે. હા, સમજી તો ગયો તો ભમરાભાઈ કે દાળમાં નક્કી કાંઈક કાળું છે, તો જ ભમરાભાઈ ઢોકળા લઈને આવ્યા હોય. હું કાંઈ કરિયાણું નથી આવવાનો. બોલો દાદા, તો મારા ઢોકળા પાછા આપી દો, લાવો. ઘડીક ખમો, વિચારવા તો જો. ભમરાભાઈ, કરિયાણું કેટલું આવ્યું? દાદુ ની એક ટેમ્પો છે. બસ ખાલી એક ટેમ્પો? તો પણ વેલા કીધું હોત તો મારા માણા આગળ નો વેવરાઈ લે. એટલે ઈ હાસુ તમારો માણસ દેખાતો ના ક્યાં ગયો? ઈ દરિયા મોતી ગોતવા ગયો. હે? તો ઈ બોલો દાદા, બગલો છે? ભમરાભાઈ, બગલો થોડો મોતી ગોતે, તમને કાઈ ખબર હોય ને? હંસ મોતી ગોતે. ઈ જે હોય જાવા જરા, આપણે ખમણ ખાવ ને હાલો ને. બોલો દાદા, તમે પણ મારી ડીશ માંથી હું કેમ ખાવ? ક્યાં ભમરાભાઈ, હું તમારી ડીશ માંથી ખાવ? હું તો મારી ડીશ માં ખાવ. તો અહીંયા ઓલું મોટું જબર બટકું હતું ઢોકળાનું, ઈ તમે લઈ ગયા? ના ના ભમરાભાઈ, હું કાઈ નથી લઈ ગયો. મારું વાંક હું કાઢો. ભમરાભાઈ, તમે તમારી ડીશ માંથી ખાવ ને, મારા ઓલા માંથી હું કાઢ ઢોકળા ખાવ. બોલો દાદા, હું તો તમારી હાટું ઢોકળા લાવ્યો, હું થોડો તમારી ડીશ માંથી ઢોકળા ખાવ? તમે ખાઈ જાવ છો તો હું તમારે હાટું લાવું જ નહીં ને. ભમરાભાઈ. એ લે દાદા. ઓય બાબા, ઓય બાબા, અરે રે રે. ના ના, લે ના, થાળીમાં હાથ નાખ. ઓય બાબા, ના ના, લઈ લે. જોયું ભમરાભાઈ? ને બેઠા ઢોકળા આવીને ખાય. એ બાપલા, કેવો દજાડી દીધો હું. તારે તો ને પૂળા હોપટ હાથ કાઢીને ઢોકળા ખાતો તો. યારુની જેમ મોઢું કાઢતા હતા, જોયું? દાદી કે ને દાજી જાય ને હું અડાડ્યો તો. દેતો. તારે પણ હું કામ દેતો અડાડ્યો. અને ઢોકળા કોણ લાવ્યું? હું લાવ્યો બકુલભાઈ ઢોકળા તો કેમ? ઈ ભોજન ખવડાવો, મારે થોડું કામ હતું ને એટલે. તમે તે પણ મારે અહીંયા ઈંટું વેવાની હતી ને તે હું સૌને કીધું, મેં કીધું ઢોકળા બનાવી જા, હું ભોળા દાદા ને મમરાભાઈ ને બોલાવીને આવું. ત્યાં તો અહીંયા ઢોકળા ખાવા માંડ્યા લ્યો. તે તમારે બેયને હું મારા ઢોકળા ખવડાવીને મારી પાસેથી કામ કઢાવું? અરે આ તો મેં કીધું 3 જણા જાય ને તો ઈંટું વેવાઈ જાય ને એમ. ના રે ના, મારે કાઈ છે ને તારી ઈટુ નથી આવી. અરે લ્યો મમરાભાઈ તમારા ઢોકળા, હું કાઈ તમારું કરિયાણું વેવા નથી આવવાનો. એ બકુલભાઈ, તમે તો મારી ગાણી કરી. એક તો મેં વગા મનાવ્યા ઢોકળા લાવીને, હવે તમે ઈ મારું કામે બગાડી નાખ્યું. તમારે કરિયાણું વેવરાવાનું હતું તો હું પણ હવે જવા જો મમરાભાઈ, ઈ નો આવે તો કાઈ નહીં, આપણે બે તમારું કરિયાણું વેવી નાખીએ હાલો. અને પછી તમે આવો ને તો આપણે બે થઈને ઈંટું વેવી નાખીએ. હા તો હાલો બકુલભાઈ, આપણે થોડા ભોળા દાદા ઉપર બેઠા, હાલો. ઉભા રહ્યો. એમ એકલાથી ઈટુ ન વેવાય, અને તમે બે જણા જાઓ તો કરિયાણું ઉતરી જાય. નો ઉતરે એમ ટેમ્પો ખાલી ન થાય, 3 જણાની જરૂર પડે. આપણે છે ને 3 જણા જાવી, પણ મારા પહેલા એક મારું કામ કરવું પડશે. શું કામ કરવાનું? મારે છે ને ભે 3 દીથી દોવા નથી દેતી, એટલે મારી ભે દોન પછી છે ને મમરાભાઈ નું કરિયાણું વેવી લેવી, તારી 3 જણા ઈટુ વેવી લેવી. ચાલો બે જોઈએ, એમાં શું વાંધો? તો કેમ દવા નથી જતી તો કયો? એટલે પાડો મરી ગયો 3 દેતી, એટલે 3 દેતી નથી ઊભી રહેતી. ભોળા દાદા, એમાં નો કેમ બે ઊભી રે? હું આવું હારે, હું જરા ભેંસ ના 2 શિંગડા પકડી રાખું ને, તમારે ફટાફટ દોઈ લેવાની. તો હાલો ને, હાલો. અને ભોળા દાદા, હા, તો પાડો કેમ કરતા મરી ગયો એ તો કયો? એટલે વધારે દૂધ પી ગયો તો મરી ગયો. એ મમરાભાઈ, એમ વધારે દૂધ પીજે કોઈ મરી જાય? એ ભોળા દાદા, એમ કે વધારે દૂધ પીજે પાડું થોડું મરી જતું હશે. તમે દૂધ નથી ખાતા, એટલું બધું પાડાને થોડા આપતા છો તમે. ખોટું કેવું બોલે લ્યો. એટલે હાચું કહો, તમે મારું માનો ને. હવે હાચું બોલો. એટલે હાચું જ કહો. એટલે હું હાચું કહું, એમ કઈ દૂધ તમે નથી ખાતા ને એને કઈ ન ખવડાવો. હું હાચું જોતો. એ છે ને પાડો છે ને મારી બજાર ખાઈ ગયો ને એમાં મરી ગયો. તે પાડાને બજાર ખવડાવી તમે? એટલે મેં નથી ખવડાવી, ખાટલાની પડકે બાંધ્યો તો ને, તે ખાટલા પડકેથી મારું બજારનું પડકું આવીને ખાઈ ગયો, મરી ગયો. તે પણ ખાટલે બજાર હું કામ રાખો? ખાટલે ખાણ રખાય, ખાણ તો ખાય કામ મમરાભાઈ. અરે ઈ હાચું બોલો દાદા, ખાણ તમે નહીં આપતા હોય, તગારું ભરીને ભાઈને ખાણ આપો ને તો દોવા દે ઊભી રહે નિરાતે. હા, પણ હવે તમારી દુકાનેથી ખાણ લઈ જાય. આપણે પાછા બાકી લેવા ન આવતા હો, પૈસા રોકડા લઈને આવજો. આ રોકડા આવી મમરાભાઈ. ઊભી રહે. હું હાલો વાતો નથી કરી, હાલો. હવે ઊભી રહેજો હો બાપા, હું તો થાકી ગયો હાવ. હવે ઊભી જ રહે ને, આપણે 3 જણા છે. એ તમને એકલાને પાળતી હોય ને એટલે નો ઊભી રહે. કામ મમરાભાઈ? હા ભોળા દાદા, તમે સર ઓલી બાજુ વઈ જાવ, હું હમણાં છે ને શિંગડા પકડી નાખો. હાલો સમજો, પેલા ઉભા રહો, એને શાંતિથી ઊભી રહેવા જો.
એને એમ થવું જોવે એને પાડો ભૂલાઈ જાય ને તો તરત દોવા દે હું પાડો પેલા એને ભૂલવાડવાનો છે તે તારો પાડો મરી ગયો ને અમને બહુ દુઃખ લઈ ગયું પણ હું કરી કે લે એનું આયુષ પૂરું થઈ ગયું છે એટલે મરી ગયો હવે તું દોવા દે જે તું નથી દવા દેતી આમાં મને હરખું ખાવાનું નથી ભાવતું દૂધ કે સાસ બોલે દાદા ઈ તો દૂધ જ છે ને દૂધ વાળા વગર હું મારે ખાવું સાસ ખાવ એમાં તો અમારી 3 દીતા સાઈઝ બંધ કરી લ્યો તો હવે તું છે ને લાકડી લઈ લે ને ઉભો રહે સાનો મનો મમરાભાઈ ને ઉભા રહેજો બોલે દાદા હું શીંગડા પકડું ને એટલે તમે ધોઈ લેજો એમ મમરાભાઈ એમ થોડી દોવા દે તમે સાના મના ઉભા રહ્યો ને આ તો તમારા કરતા વધારે ખાટી નીકળી બોલે દાદા તો ખીજડવાની નથી શાંતિથી ભળત દા ઉભા રહ્યો હમણાં નહીં એમ તો વિચારવું પડશે ખમો એક કામ કરી તો આનો પાડો મરી ગયો તો ખોટખોટું એક જણો પાડો બની જાય ને એની પાસે જઈને બોલી તો ઊભી રે હા તો ઊભી રહે ને તો દવાઈ દે હે બગડા તું પાડો બની જા ને ઉદાઈ લઉં હે હા આ તો પછી મને 1 લીટર દૂધ દેવું પડશે હા તમે બે એક લીટર દૂધ લેતા રહેજો બરાબર ભે દોવા દે તો આજો મમરા ભાઈ હોટી પકડો ઉભાઈ આમ કોટ ટીંગાય છે લઈ લે કોટ કોટીમ દઈ દા ઈ હાસો ભરા દેતા તમારું તો બકુડો પાડો બની જાય ને એટલે ભે ને એમ જ લાગે કે મારો પાડો છે જ તે જા મમરા ભાઈ અહીંયા બેઠા બેઠા બોલું હા બે બે બોલો પા એમ હું બકરું બોલતો એમ મે બે મારી ભે નહીં ખબર પડે મારો પાડો નથી એમ તો કેમ બોલવાનું બો બો એમ બોલાય પાડો બોલે એમ હા હા તો એમ કેવી હમ જોઈ રે આને ક્યાં આવડે મમરાભાઈ તમે તે એને કીધું પાડો બનવાનું તો બકુબા તમે રવા દે તમારથી નહીં દોવા દે મારે બનવું પડશે આલ્યો ને તો તમે પાડો બની જાવ આલ્યો હા મમરાભાઈ દે કોટ લ્યો બોલો દાદા ધોઈ લેજો પછી હા હું ફટાફટ ધોઈ લઉં લ્યો હું અહીંયા ઊભો છું હું હા નિમ્ન ઉપર જો બોલો દાદા કેટલા મહિનાનો પાડો હતો 4 મહિનાનો પાડો હતો હે તો જામી ગયેલો હતો ખાવ દુબળો હતો તારી જેમ દુબળો હતો હે તો આ મમરાભાઈ બને છે પાડો તો એને એમ લાગશે કે ઈ જ પાડો છે એમ પણ લાગશે નહીં પણ એમ બનવું તો પડશે જ કે ને મમરાભાઈ બેહો તો પડકે હા કરો તો તમને ક્યાં આવડે રેલગાડી પપડું વાગતા એમ બોલો તો બોલો દાદા અમે તો તમારી મદદ કરવા આવ્યા તો તમે તો મારવા માંડ્યા તમને ભેંસ જોતા આવડે મને ક્યાં આવડે ભેં જોતા મને આવડે હે બોલો દાદા એક કામ કરો તમે પાડો બની જાવ હું દોઈ લઉં લ્યો હાલે બોયડું પકડ લાવો મમરાભાઈ કોટ જો હમણાં પાડો હું બનવું પછી તો મારી ભેં દોવા દે કે નહીં હા ભેંસ ને એમ લાગશે મૂછું વાળો પાડો આવ્યો એમ હું મમરાભાઈ અને હા કેમ નહીં છુપી રહેતી ખબર તમને કેમ પૂંછડું નથી પૂંછડું ક્યાંકથી ગોતો યા પૂછડું તો નથી હા પૂંછડું ગોતો આ રીલે પકડી લેતો હા બાજુ પૂંછડું લગાડો એને એમ જ લાગુ છે આ સ્લીપ પાડો હશે એમ હું બસ લ્યો હવે આમ ના ફરીને ઉભા રહ્યો એમ નહીં આમ આમ હા બસ લ્યો મમરાભાઈ તમે આંટા હું પૂછડો લાવું તેમ હા લાગે બસ હાલો બોલો લે દોવા તો માર હા લ્યો પણ હું જોઉં છું હજી પરાહો વાળા ચારે દઉં ને હું બોલો દાદા હા મમરાભાઈ આ ભેંસ માંથી થોડાક છે ને સાંસળિયા ને ટોલા ને એવું ગોતી ગોતીને ભોળા દાદા રૂપે નાખી હું એટલે તો ભેંસ ને ખબર પડે ને સાંસળિયા આમ ઉઠતા હોય ને તો એને એમ લાગે કે પાડો છે એમ અને થોડુંક ખાવ તો ખરા તે ખરાબ ખાવાની તો જેની હારે ખાવ તો એને પાક્કું થઈ જાય કે પાડો છે એમ હવે બોલતા જજો મમરાભાઈ એક ધોકો નાખો ને કરે ધોકો નાખો તો થઈ જાય ને એને એમ લાગે પાડો છે નાખો ઓ બાપા લે મને હુકમ મારો તમે હરખું બોલતા ના એટલે લાવો મમરાભાઈ મારી પાસે લાવો ધોકો બોલો તો ઓ બાપા ઉભા રહો ભાગો મમરાભાઈ. ઉભા રહો મને એમ કે ઉભા રહો લે ઉભા રહો તો બોલો લ્યો પાડો કરીને મને ધોકા મારતા ગયા